આજે પવિત્ર શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે માંજલપુર સ્થિત શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિરે વહેલી સવારથી જ મહાદેવની પૂજા અર્ચના કરવા માટે મોટી સંખ્યામાં શિવ ભક્તો ઉમટી પડ્યા હતા। ભગવાન ભોળાનાથનો અતિ પ્રિય મહિનો એટલે શ્રાવણ મહિનો પૂર્ણ થવા જઈ રહ્યો છે। શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારને લઈને આજે વહેલી સવારથી જ શિવાલયોમાં શિવ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। દરેક શિવ મંદિરો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી રહ્યા છે। ત્યારે વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તોનો માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો। મંદિરના પ્રાંગણમાં 12 જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવી રહી છે, જે શિવ ભક્તો 12 જ્યોતિર્લિંગના દર્શન માટે જઈ નહીં શકતા તેઓ માટે વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે 12 જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવી છે। કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ શિવ ભક્તો મંદિર ખાતે જળાભિષેક, દૂધ અભિષેક, બીલીપત્ર ચડાવીને ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરી રહ્યા છે। તો વધુમાં મંદિરના મહારાજે જણાવ્યું હતું। તમામ 12 જ્યોતિર્લિંગોને પગે લાગવાનું છે। ફૂલ ચડાવો आदित्यस्य नमस्कारं पूर्वं देवे चमची भरीने जय पकड़ी राखो। આજે પુણ્ય પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, એનો અંતિમ સોમવાર છે। આજે આ સોમવારે ભગવાન પિતૃદેવોની આશીર્વાદ પ્રાપ્તિ માટે આજના દિવસે ભગવાન મહાદેવજીને જવ ચડાવવામાં આવે। જવ ચડાવવાથી પિતૃઓને આશીર્વાદ પ્રાપ્ત થાય છે। અમારા શાંતિધામ સંકુલ ભગવાન કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે આજે અમારા આ આદ્ય સ્થાપક આદરણીય સ્વર્ગીય રાજેશભાઈ પટેલ, જેમની ઈચ્છા હતી કે આ મંદિરમાં બધા ભગવાનની દેવી દેવતાઓની સ્થાપના કરી છે, 12 જ્યોતિર્લિંગની સ્થાપના કરવાની એમની ઈચ્છાને એમને પરિપૂર્ણ કરવા માટે એમના ધર્મપત્ની સ્મિતાબેન, એમના સુપુત્ર ફેનિલભાઈ અને તમામ ભક્તજનો સાથે મળી આજના દિવસે 12 જ્યોતિર્લિંગની સ્થાપના કરી રહ્યા છે। તમે તમામ ભક્તોને પ્રાર્થના કરી આવો, 12 જ્યોતિર્લિંગના દર્શન કરો અને પૂજાનો લાભ લો, દર્શનનો લાભ લો।